आइए 1-2 मिनट हरिनाम आश्रय करिए। डगलूं डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। साड़ी पाड़ो तुम्हारा राम नीरे बिजू साड़ी ना पाड़िए। साड़ी पाड़ो तुम्हारा राम नीरे बिजू साड़ी ना पाड़िए। साड़ी पाड़ो तुम्हारा राम नीरे बिजू साड़ी ना पाड़िए। साड़ी पाड़ो तुम्हारा राम नीरे बिजू साड़ी ना पाड़िए। डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। डगलूं भरो तुम्हारा राम नो रे गड़बड़ गड़बड़ मगड़ो तेर तेरे पर बोले कहवा गड़बड़ गड़बड़ मगड़ो तेर तेरे पर बोले कहवाय से। गड़बड़ गड़बड़ मगड़ो तेर तेरे पर बोले कहवाय से। बालपणमा 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 ध्रुव जी कृष्ण बजारे बालपण तेने कहवाय से। ध्रुव जी कृष्ण बजारे बालपण तेने कहवाय से। बालपणमा ध्रुव जी कृष्ण बजारे बालपण तेने कहवाय से। ध्रुव जी कृष्ण बजारे बालपण तेने कहवाय से। डगलूं भरो तुम्हारा राम नो रे बिजू पगलू ना भरिए। युवानी युवानी मगड़ो तेर तेरे युवानी बोले कहवाय से। युवानी युवानी मगड़ो तेर तेरे युवानी बोले कहवाय से। युवानी युवानी मगड़ो तेर तेरे युवानी बोले कहवाय से। युवानी युवानी मगड़ो तेर तेरे युवानी
Bye.
થોડી વાર હવે ધ્યાન આપજો કથામાં, વળી પાછી આનંદ કરી લેશું આપણે. હે ઋષિઓ, તમને મેં 24 અવતારોની કથા બતાવી. વેદવ્યાસજી મહારાજે આ બધા જ પુરાણોનો સાર ભેગો કરીને ભાગવતમાં ભર્યો છે. અને એ વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજે આને ગાયું છે. સુતજી ગાય છે, સૂત સૂત મહાભાગવતો વદતાંબરઃ કથાં ભાગવતીં પુણ્યાં યદા ભગવાન શુકઃ. હે સુતજી મહારાજ, વેદવ્યાસજી દ્વારા રચિત, સુખદેવજી મહારાજ કથિત અમને ભાગવત કથા કહો. આની રચના કોણે કરી અને શું કામ થઈ? ધ્યાન દેના પ્યારે. સુતજી કહે છે, કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકેન હેતુના કુતઃ સંચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન સંહિતા મુનિઃ. કસ્મિન યુગે પ્રવૃત્તેયં, કોઈ એક ચતુર્યુગીના અંતમાં, દ્વાપર યુગના અંતમાં ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. કોને ત્યાં? દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. કોઈ એક ચતુર્યુગીના અંતમાં, દ્વાપર યુગના અંતમાં જાતઃ પરાશરાદ યોગી, પારાશરજીને ત્યાં વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું. અને વેદવ્યાસજી મહારાજે આ વેદોના વિસ્તાર રૂપ પુરાણોની રચના કરી. ક્યાં પ્રગટ થયા છે? તો કહે છે, કાલિંદી નદીના તટમાં. કાલિંદી માને યમુના. યમુનાના બ્રહ્મ હૃદમાં વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું છે. એટલે વેદવ્યાસ એમનું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ દ્વૈપાયન એટલે યમુના. યમુનામાં જેનું પ્રાગટ્ય થયું છે. વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો એટલે એમનું નામ છે વેદવ્યાસ. વેદોનો જેને વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ. શાસ્ત્રોનો જેને વિસ્તાર કર્યો છે એટલે વેદવ્યાસ. બીજું, એ પારાશર્યના પુત્ર છે એટલે એમનું નામ છે પારાશર્ય. પિતાના નામ ઉપરથી નામ. તો વેદવ્યાસ પ્રગટ થયા. એમણે એક જે આદિ વેદ છે એ વેદનો વિસ્તાર કર્યો. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, આમ 4 રીતે પ્રગટ કર્યા. વેદવ્યાસજીને થયું કે મેં આ વેદોનો વિસ્તાર કર્યો. એમણે બદ્રિકાશ્રમમાં બોરડીના બોરને ખાઈને ભગવાન નારાયણની તપશ્ચર્યા કરી. એટલે એમનું એક નામ છે બાદરાયણ. ભગવાન બાદરાયણ. બાદરાયણ એટલે બદ્રિકાશ્રમમાં રહીને બોરડીના બોરોને ખાઈને જેને પોતાના તપને કર્યું. વેદોનો વિસ્તાર કર્યો છતાં વેદવ્યાસજીને શાંતિ ન થઈ. વેદવ્યાસજીએ વેદોના સારભૂત 17 પુરાણોની રચના કરી.
કારણ વેદવ્યાસજી જાણતા હતા કે આવતા યુગમાં વેદોને વાંચનારા, વેદોને સમજનારા માણસો નહીં હોય. વેદને કોઈ ભણશે નહીં. વેદનો જેની પાસે અધિકાર છે એવા બ્રાહ્મણ ને ક્ષત્રિયો પણ જો વેદના ભણવાના અધ્યયનને મૂકી દીધો હોય તો અન્ય પ્રજા વેદને કેવી રીતે જાણશે? માટે વેદવ્યાસજીએ વિચાર કર્યો, વેદોનો વિસ્તાર કરવા માટે 17 પુરાણોની રચના કરી. 17 પુરાણો રચ્યા પછી પણ છતાંય વેદવ્યાસજીને શાંતિ ન થઈ. એક દિવસ સુતજી મહારાજ કહે છે, હે ઋષિઓ, ઉત્તરની ભૂમિએ બદ્રિકાશ્રમમાં, બદ્રીનારાયણમાં વેદવ્યાસજીની ગુફા છે. એ ગુફામાં બેસી અને પોતે વિચારે છે શું કરવું? હવે મને ટાઢક કેમ થાય? મેં આટલું કર્મ કર્યું, આટલું સારું કાર્ય કર્યું, છતાંય મને મારા આત્મામાં સંતોષ કેમ નથી? ક્યાં ખૂટે છે અને શું ખૂટે છે સમજાતું નથી. અને ત્યારે ખિન્ન મસ્તકે ઉદાસ મનથી બેઠા છે પોતાના આશ્રમમાં સુતજી મહારાજ કહે છે. એ વખતે ફરતા દેવર્ષિ નારદ હાથમાં વીણાનો નાદ કરતા આવે છે વેદવ્યાસજીના આશ્રમમાં. વેદવ્યાસજી બેઠા છે, મોઢું ઉતરી ગયું છે, ચિંતામાં છે. અને ચિંતા કરતા એ વેદવ્યાસજીને જ્યારે દેવર્ષિ નારદે જોયા તો દેવર્ષિ નારદનું સ્વાગત થાય. પહેલા તો દેવર્ષિ નારદે પૂછ્યું. શું પૂછ્યું? પારાશર્ય મહાભાગઃ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ. પારાશર્ય મહાભાગ, હે મહાભાગ, હે પારાશર્ય પુત્ર વેદવ્યાસ, પ્રણામ. અરે અરે અરે, આવો બાપજી, આપનું સ્વાગત છે મારા આશ્રમમાં. દેવર્ષિ નારદ આવ્યા. વેદવ્યાસજી આસન ઉપર ઉભા થઈ ગયા, પ્રણામ કર્યા. દેવર્ષિ નારદને ઊંચા આસન ઉપર બિરાજિત કર્યા. ગંગાનું જળ લઈ આવ્યા, સરસ્વતીનું જળ લઈ આવ્યા અને સરસ્વતીના જળ દ્વારા વેદવ્યાસજીએ દેવર્ષિ નારદના ચરણને ધોયા છે. દેવર્ષિ નારદે પૂછ્યું, વેદવ્યાસ, કેમ આમ મોઢું ઉતરી ગયેલું, આમ ઉદાસ ચહેરો, કઈક ચિંતાના વાદળો તમારા માનસિક પટલ ઉપર લાગી ગયા હોય એમ કેમ લાગે છે? શું છે? બતાવો મને. હા બાપજી, સાચી વાત છે, હું ચિંતામાં છું. શું કામ? બોલે, મહારાજ, મેં વેદોનો વિસ્તાર કર્યો, મેં 17 પુરાણોને રચ્યા, છતાંય હજુ મારા આત્મામાં મને સંતોષ નથી, મને શાંતિ નથી. માટે હે દેવર્ષિ નારદ, મને શાંતિ મળે એવો કોઈક રસ્તો બતાવો. પ્રાર્થના કરી. દેવર્ષિ નારદ હસતા હસતા કહે છે, ઓહો, એમાં ક્યાં મોટી વાત છે વેદવ્યાસ, શાંતિ જોઈએ છે ને? બોલે, હા. સાંભળો, તમે અત્યાર સુધી શું શું કર્યું? બોલે, વેદોનો વિસ્તાર કર્યો, બહુ સરસ. પછી બોલે, પછી મેં 17 પુરાણો રચ્યા. એ જ વેદોનો સાર પુરાણોમાં લીધો, જેથી કરીને આવતીકાલના માણસો પુરાણોને વાંચી શકે. બોલે, એ તો બહુ સરસ કર્યું, પણ અત્યાર સુધી જે 17 પુરાણો રચાય, એ 17 પુરાણોમાં તમે માત્ર ને માત્ર જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરી છે, હજુ એમાં ભક્તિની વાતો બાકી છે. ભક્તિની વાતો એમાં ભરાય એવું કોઈ શાસ્ત્રોની રચના કરો, જેમાં ભક્તિ પહેલી હોય ને પછી જ્ઞાન અને વૈરાગ્ય હોય. હા, દેવર્ષિ નારદ કહે છે, ભવતાનુદિનત્પ્રાયં યશો ભગવતો મલમ
येनैवासो न दैतुष्येत मन्ये तद्दर्शनम् इदम्। તમે હવે ભગવાનના યશ ગાય, જેમાં ભગવાનના યશ ભર્યા હોય, જેમાં ભક્તિ ભરી હોય એવું યશો ભગવતો મલમ, એવું ભગવાનનું દિવ્ય ચિંતન યુક્ત પુરાણ રચો. મને લાગે છે એનાથી તમારા આત્માને શાંતિ મળશે, સંતોષ મળશે. દેવર્ષિ નારદે કહ્યું, વેદવ્યાસજીને આનંદ થયો. વેદવ્યાસજી પ્રસન્ન થયા કે વાહ વાહ વાહ, હે દેવર્ષિ નારદ, તમારા બતાવેલા રસ્તા ઉપર હું ચાલીશ. આટલાથી હજુ દેવર્ષિ નારદને સંતોષ ન થયો તો દેવર્ષિ નારદે પોતાના પૂર્વ જન્મની કથા કહી. હે વેદવ્યાસ, સાંભળો, હું પૂર્વ જન્મમાં એક દાસી પુત્ર હતો. ભક્તિ શું કામ કરે છે એની કથા વેદવ્યાસજીને દેવર્ષિ નારદે બતાવી. હે વેદવ્યાસ, પૂર્વ જન્મમાં હું દાસી પુત્ર હતો. મારી માં એક આશ્રમમાં દાસીનું કામ કરતી. મારી માં આવેલા સંતોના વાસણોને ધોતી હતી, ગૌશાળામાં ચારો નાખતી હતી, છાણ વાછીડા કરતી હતી અને એ આશ્રમની સફાઈ રાખતી હતી. અને હું મારી માની સાથે એકનો એક બેટો સાથે રહેતો હતો. સમય વીત્યો. નાનપણથી પિતાની છત્ર છાયા કોઈ ગુમાવી છે. મારી માની આંગળી પકડી મોટો થયો. હે વેદવ્યાસ, એક દિવસની ઘટના છે. ચતુર્માસનો સમય હતો અને ચતુર્માસના સમયમાં અનેક સંતો મહંતો એ આશ્રમમાં ચતુર્માસ કરવા માટે આવ્યા. અને જ્યારે ચતુર્માસ કરવા માટે આવેલા સંતોને જોયા હું પ્રસન્ન થઈ ગયો. 4 મહિના સુધી આશ્રમમાં સંતો રોકાયા છે. એમની સેવા ચાકરી કરી છે મારી માએ અને મેં. હું અને મારી માં સતત એમની સેવામાં લાગેલા હતા. હે વેદવ્યાસ, સમય વીત્યો, 4 મહિના પૂર્ણ થયા. એ સંતો ઊંઘતા, અમે એમના રૂમને, એમના બિસ્તરને સાફ કરતા. એ સંતો ભોજન કરતા તો અમે એમના એઠા પતરાળાઓને ઉઠાવતા. સંતોની ખૂબ સેવા કરી. પણ અંતે બન્યું એવું કે જ્યારે 4 મહિના પૂર્ણ થયા, સંતો જ્યારે વિદાય લેવા માટે તૈયાર થયા, ત્યારે હે વેદવ્યાસ, હું એમની સાથે જવા માટે તૈયાર થયો. હે સંતો, મને લઈ જાઓ. સંતોએ ના પાડી. બેટા, તને ક્યાં લઈ જઈએ? તારી માં છે, તું તારી માની સેવા કર. છતાંય આ હરિદાસ બહુ રડે છે. સંતોએ વિદાય લીધી. આશ્રમની બહાર જ્યારે સંતો પધાર્યા, પાછળ પાછળ આ હરિદાસ આવે છે અને હરિદાસે 2 આંખથી આંસુડા પાડતા કહ્યું, હે મહાપુરુષો, મને તમારી સાથે લઈ જાઓ, મારે તમારી સાથે આવવું છે. સંતોએ મને ના પાડી. હે હરિદાસ, તારી માનું જીવન હજુ બાકી છે. તમે તમારી માની સેવા કરો ને સેવા કરતા કરતા માં જ્યારે પરમધામમાં જાય પછી તમે અમારી સાથે આવજો. સંતોના હૃદય બહુ કોમળ હોય છે. મારા રુદનને જોઈ હે વેદવ્યાસ, એ સંતોના હૃદયમાં કરુણા ઉભરાણી. અને કરુણાયુક્ત સંતોએ મારા ઉપર કૃપા કરી મને ભગવાનનો વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. જે મંત્રને હું ભણવા માંડ્યો. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. ભગવાનના નામ જેમાં છે વાસુદેવ
પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, 4 નામ છે એક મંત્રમાં. આગળ નમો શબ્દ છે અને વચમાં ધીમહિ શબ્દ છે, એટલે આ વાસુદેવ ગાયત્રી છે. આ મંત્રને હું ભણવા માંડ્યો, સંતો ગયા, સમય વીત્યો. એક દિવસ મારી માં વહેલી સવારે ઉઠી છે, ગાયોને ચારો નાખવા માટે ગૌશાળામાં ગઈ. સવારના 3:30-4 વાગેલા છે અને એ વખતે મારી માં જ્યાં ગાયોને ચારો નાખવા જાય ત્યાં ગૌશાળામાં રહેલા એક નાગે મારી માને સર્પદંશ કર્યો. મારી માનું મૃત્યુ થયું. મને હર્ષ થયો, મને શોક થયો. શોક એટલા માટે થયો કે જે માએ મને આ જગતમાં જન્મ આપ્યો તો એ માં મને છોડી નીકળી ગઈ, એટલે હું રડ્યો. અને હર્ષ એટલા માટે થયો કે જે માં હવે પધારી ગઈ છે તો હવે હું નિવૃત્ત છું, તો હવે હું સંતોની સાથે રહી ભગવાનનું ભજન કરીશ. હે વેદવ્યાસ, મારા ઘરમાં જે કંઈ હતું એ બધું મેં લૂંટાવી દીધું. માત્ર પહેરેલા કપડાએ હું નીકળી પડ્યો. ભગવાનનું ભજન યજન કરતા 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 અનેક આશ્રમોમાં દર્શન કરતા કરતા એક અરણ્યમાં, એક જંગલમાં પીપળના વૃક્ષ નીચે બેસી ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ભગવાનના નામનો જપ કર્યો અને આમ જપ કરતા 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 હે વેદવ્યાસ, બ્રહ્માજીના એક કલ્પનો દિવસ પૂર્ણ થયો અને બ્રહ્માજીના એક કલ્પની રાત્રિની શરૂઆત થઈ, એટલે કે આખી સૃષ્ટિ ભગવાન બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ દ્વારા બ્રહ્માજીમાં સ્થિત થઈ ગઈ. આખી પૃથ્વી પૂર્ણ થઈ ગઈ, સંસાર પૂર્ણ થઈ ગયો. અને એ વખતે હું પણ પૃથ્વીની સાથે બ્રહ્માજીના હૃદયમાં જઈને સ્થિત થઈ ગયો. એક કલ્પની રાત્રિ જ્યારે બ્રહ્માજીની પૂર્ણ થઈ અને પુનઃ પાછી બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ, પાછી આ જગતની રચના જ્યારે બ્રહ્માજીએ કરી, ત્યારે હે વેદવ્યાસ, હું બ્રહ્માજીના મન દ્વારા માનસ પુત્ર તરીકે પાછો પ્રગટ થયો. હવે હું દેવર્ષિ નારદના રૂપમાં પ્રગટ થયો છું. હે વેદવ્યાસ, આ જે કંઈ મને પ્રાપ્ત થયું છે એ માત્ર ને માત્ર સંતોના આશીર્વાદ અને ભગવાનનું ભજન, એ ભક્તિ દ્વારા મારું કાર્ય સિદ્ધ થયું છે. માટે સદગુરુ ચરણના તમે હે થાવ અધિકારી પાનબાઈ. સદગુરુના શરણમાં રહીએ, ગુરુના ચરણમાં રહેશું તો સદગુરુના આશીર્વાદ મળશે. મહાપુરુષોના આશીર્વાદથી ઘણું બધું કામ થાય. વેદવ્યાસજીને જ્યાં સમજણ મળી, વેદવ્યાસજી પ્રસન્ન થયા કે વાહ દેવર્ષિ નવા. પછી શું થયું? બોલે હું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે જ્યારે પ્રગટ થયો ત્યારે મને મારા માતા પિતાએ વીણા આપી છે. એ વીણાને લઈને હું વગાડું છું. વીણા લઈને ગમે ત્યાં જાઉં છું. મને કોઈ રોકટોક નથી, મને કોઈ રોકતું નથી, કોઈ ટોકતું નથી. ચૌદ બ્રહ્માંડમાં હું ગમે ત્યાં ફરું છું. અસુરોની પાસે પણ હું જઈ શકું છું, દેવતાઓ પાસે પણ હું જઈ શકું છું. મને કોઈ રોકી ન શકે. આ વીણા માત્ર વેદવ્યાસ, આ માત્ર દેવર્ષિ નારદને નથી મળી. આ વીણા મને તમને બધાને ભગવાને આપી. માત્ર દેવર્ષિ નારદને વીણા નથી આપી, મને ને તમને બધાને વીણા આપી છે. તમે બધાએ વીણાને જોઈ હશે. શાળામાં આપણે ભણતા હતા ત્યારે સરસ્વતીના હાથમાં જે વીણા ફોટામાં હે શારદે માં, હે શારદે માં,
अज्ञानता से हमें तार देना। शारदानी આપણે સ્તુતિ કરતા, સરસ્વતીની પ્રાર્થના વંદના કરતા, તો સરસ્વતીજીના હાથમાં એક વીણા છે. એ વીણાને બે તુંબા છે, એક ઉપર અને એક નીચે. નીચેનું જે તુંબુ છે એ મોટું છે, ઉપરનું છે એ થોડું નાનું છે. પછી વચમાં સ્ટ્રોંગ વાયર છે, તાર. જે તારને તમે છેડો એટલે એમાંથી સુર નીકળે, સ્વર નીકળે. તો મને ને તમને પણ ભગવાને વીણા આપી છે. આ પેટ છે ને એ મોટું તુંબુ છે, આ માથું છે ને એ નાનું તુંબુ છે, અને બંનેની વચ્ચે અહીં જે સ્વર પેટી મૂકી છે ભગવાને, એ સ્વર પેટીને જો બરાબર વગાડશો તો વાલા આપણું જીવન દેવર્ષિ નારદ જેવું થઈ જશે. બસ જરૂર એટલી છે કે આ સ્વર બરાબર વાગે, સુરમાં હોય, તાલમાં હોય, લયમાં હોય. સુર, તાલ અને લયમાં જો આપણો સ્વર હશે, આપણી વાણી હશે, આપણું બોલવું હશે, આપણા વિચારો હશે, આપણું કર્તવ્ય હશે, તો ભગવાન આપણા ઉપર પણ કૃપા કરશે. ક્યારેક ક્યારેક કોઈ માણસ બોલતો જ આપણને એમ થાય કે બોલ્યા જ રાખે તો સારું, સાંભળ્યા કરીએ, મજા આવે. અને ક્યારેક કોઈ બોલતો જ આપણને એમ થાય કે હવે આવડવા બંધ થયો તો સારી વાત. કારણ વાણીમાં મીઠાશ નથી, કર્કશતા. ઘણા માણસો બોલતા નાખી દેવું બોલતા હોય, આપણને એમ થાય કે કેમ આમ બોલે છે, એની ભાષા જેવી. તો વાણી એવી હોવી જોઈએ, વાણી અને વિચારો એવા હોવા જોઈએ કે જેનાથી આપણને આપેલો પરમાત્મા જે સ્વર છે એ સ્વર પરમાત્માને સારો લાગે. ચલો મારો દીકરો મારું બરાબર માને છે અને સારી રીતે એને વગાડે છે. તો વાણીનો બરાબર ઉપયોગ થવો જોઈએ, ખોટો નહીં. વાણી બહુ અમૂલ્ય તત્વ છે. વધારે બોલવું એ પણ બહુ મોટી શરીરની હાનિ છે, ઉર્જા ખતમ થાય છે. જે ઉર્જા ભોગવવાથી ખતમ નથી થતી, એ ઉર્જા બોલવાથી થાય છે. પતંજલિ યોગ સૂત્રમાં ભગવાન પતંજલિ કહે છે, એટલે જ્યાં ત્યાં ને ગમે તેવું ન બોલવું. જરૂર હોય એમ લાગે કે હવે આપણે બોલવા જેવું છે તો જ બોલવું જોઈએ. ખાલી ખોટો ટાઈમ પાસ કરવા માટે ખોટા વિચારો ને ખોટા વાણીનો વ્યય થશે તો એ પણ શરીરની ઉર્જાને ક્ષીણ કરે છે. યુવાનીમાં આવતું વૃદ્ધત્વ, વધારે પડતું બોલવાનું, એ માણસને બહુ હેરાન કરે છે. એટલે હાંજ પડે ને, શેરીમાં ભેગા થઈએ, 5-10 જણા ભેગા થઈને પછી હરિનું કીર્તન કરજો તો ઉર્જા મળશે. ખાલી ખોટા ગપાટા મારશો તો શું થશે? એક તો પાપના ભાગીદાર થશું અને બીજું ખોટી ઉર્જા આપણી ક્ષીણ થશે. અને એમાં વાતોમાં કેવું, કૂથળીને કામ નહીં, જુબતીને જામ નહીં, ખૂબ બેઠો ખાઈ નહીં, ખોટી કૂથલી જ હોય. 2-4 સારા વ્યક્તિઓ ભેગા થાય તો કઈક સારું ચિંતન કરે, અને 2-4 બહેનો ભેગી થાય તો એટલે એવું ન માનતા તમને આમાં ખોટું લગાડું છે, પણ આવું હોય છે. એવી કહેવત છે કે 2-4 માણસો ભેગા થાય ને, મોટા વડીલો, તો કોઈકનું ઘર સુધરી જાય. અને 2-4 બહેનો જો ભેગી થાય તો હાંજે નકીયાના ઘરમાં ઝઘડો. જોકે તમે એવું બધું કરતા જ ન હો, કારણ કે તમે કથામાં આવ્યો છો ને, આમાં તમે નથી. કથામાં જે ના આવ્યા એની વાત છે. તમે બધા કથામાં આવે એટલે તમારી વાત ન થાય, કારણ કે તમે કથાને સાંભળો છો.
તો ભગવાને મને ને તમને વીણા આપી છે. કેવી વીણા છે? દેવદત્તામ ઇમામ વીણામ સ્વરબ્રહ્મ વિભૂષિતામ મૂર્છયિત્વા હરિકથામ ગાયમાનશ્ચરામ્યહમ. ભગવાને આપેલી વીણાને વગાડો, ગાઓ. દેવર્ષિ નારદે પોતાના પૂર્વ જન્મની કથા કહી. પછી હરિનું ગુણગાન ગાતા ગાતા નારાયણનું નામ લેતા લેતા દેવર્ષિ નારદ નીકળે છે. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણનું નામ લેતા લેતા સંકીર્તન કરતા કરતા દેવર્ષિ નારદ પધારે છે. ભાઈ થોડો ઈકો રાખો. નારાયણનું નામ લઈ સંકીર્તન કરતા કરતા દેવર્ષિ નારદ પધાર્યા. આ બાજુ વેદવ્યાસજીએ વિચાર કર્યો કે મેં 17 પુરાણોની રચના કરી છે, 18મા પુરાણની રચના કરું. મને ભગવાનના દર્શન થશે, મારા આત્માને શાંતિ થશે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે सम्याप्लासति प्रोक्ता ऋषिणां सत्रवर्धनः. સરસ્વતી નદીના કિનારા ઉપર વેદવ્યાસજીનો આશ્રમ છે. ને આશ્રમમાં વેદવ્યાસજી મહારાજ વિરાજિત થયા. ક્યાં છે એ આશ્રમ? તસ્મિન સ્વઆશ્રમે વ્યાસો બદરી ખંડ મંડિત આસીનો ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યો મનસ્વયં. બદ્રિકાશ્રમમાં વેદવ્યાસજીનો આશ્રમ અને એ આશ્રમમાં વેદવ્યાસજી વિરાજિત થયા. આ ભાગવતની રચના કરી છે. ભાગવત એ સમાધિ ભાષા છે. ધ્યાન દીજીએ. ત્યારે વેદવ્યાસજીને વિચાર આવ્યો ને આ કથા લખી એવું નથી. તો બોલે વેદવ્યાસજી આંખો બંધ કરીને બેઠા છે, ગણપતિજીને સામે બેસાડ્યા અને ગણપતિજીને કહ્યું કે હું જે બોલું એ તમારે લખવાનું. બોલે સારું. ગણપતિજી લખવા માટે તૈયાર થયા. વેદવ્યાસજી આંખો બંધ કરી ભગવાન હરિનારાયણનું ધ્યાન કર્યું અને ધ્યાન કરતાની સાથે લાઈવ ટેલિકાસ્ટ, જેમ ટીવીમાં આપણે જોઈએ ને આપણને દેખાય એમ વેદવ્યાસજીનું ધ્યાન લાગ્યું અને ભૃકુટીમાં જ્યારે ભગવાનના દર્શન થયા અને પછી ભગવાનના ચરિત્રો જેમ જેમ દેખાણા એ પોતે બોલતા ગયા, ગણપતિજી લખતા ગયા. એટલે ભાગવતનું એક નામ છે સમાધિ ભાષા. અને આવી રીતે ભાગવતની રચના કરી છે વેદવ્યાસજી. આ ભાગવત કેવું છે? સ્કંદ છે, 335 અધ્યાય છે, 1.5 લાખ થી વધારે શબ્દો છે. આવો આ વિશાળ ભાગવત વેદવ્યાસજીએ તૈયાર કર્યું.
આંબોય ખંડ ભુવન બહેનોને તો વધારે આવડતું. આ આંબામાં આખાય ભાગવત કથાની ચર્ચા છે. આ આંબો એટલે કૃષ્ણ. અને આ આંબો કોણે પ્રગટ કર્યો? આના બીજ કોણે વાવ્યા? બોલે વસુદેવજી. ક્યાં? બોલે દેવકીજી નામના ક્ષેત્રમાં. અને એમાંથી એક આંબો પ્રગટ થયો. એને પાણી કોણે પાયા? આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજીએ જળ કંસની કારાગૃહની જેલમાં વસુદેવને દેવકીને ત્યાં. પણ આ આંબાને ત્યાં સુરક્ષા ન જોઈ, ત્યાંની વાડ બરાબર નહોતી, એટલે આંબો તૂટી જાય એમ હતો. એટલે વસુદેવજીને વિચાર થયો કે લાવો આંબાને અહીં નહીં બીજે રોપો કરો. એટલે એ આંબાને ત્યાંથી લીધો, માથામાં ઉપાડ્યો અને કાળી મેઘલી રાતે એ આંબાને લઈ અને આવ્યા નંદના આંગણામાં. યશોદાજીના પડખે ઉવાળી દીધો. અને પછી મનોમન કીધું કે હે યશોદા, આ તારા આંગણા મેં આંબો રોપ્યો છે, આંબાને હવે તું પાણી પાજે અને તું એની રખવાળી કરજે. અને પછી યશોદાજીએ પોતાના થનથી દૂધ પાઈ પાઈને આંબાને મોટો કર્યો. એના રખવાળ ગોપ ગોવાળો બન્યા છે, એની વાડ બન્યા છે, જેથી કરીને આંબો સુરક્ષિત રહે. બ્રહ્માજીએ
શ્લોકી ભાગવત આપી. એ 4 શ્લોક બ્રહ્માજી પાસેથી દેવર્ષિ નારદ ભણ્યા અને નારદ એ 4 શ્લોકોને લઈને વેદવ્યાસજી પાસે આવ્યા અને વેદવ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકોને તૈયાર કર્યા. વ્યાસ મુનિએ તે 4 પત્ર એવા ભગવાન કૃષ્ણ આ આંબાને કોણે અનુભવ્યો? એવો આંબો જેને વેદવ્યાસજીએ વર્ણિત કર્યો છે એક ગ્રંથમાં, જેનું નામ છે ભાગવત. કેટલા સ્કંદ છે? બોલે 335 અધ્યાય છે, 18,000 જેવા શ્લોક છે, પોણો લક્ષ એટલે કે પોણો લાખ થી પણ વધારે જેમાં શબ્દો છે. આવો કલ્પવૃક્ષ રૂપિયા બાપો જય.
બેઠા છીએ ભાગવતની છાયામાં બેઠા છે માટે નિરામ છે. ઘરે ગમે એવી તકલીફ હોય તો અહીં આવ્યા પછી બધું ભૂલી જઈએ. વળી પાછા અહીંથી બહાર નીકળીએ એટલે ચપ્પલથી શરૂઆત થાય. મારા ચપ્પલ ક્યાં? કોઈક લઈ ગયું એટલે હાલે લે ચપ્પલ પહેરવા જ અહીં આવ્યા હશે. મારા 150 રૂપિયાના ચપ્પલ લઈ ગયા. પછી આપણે શરૂઆત કરીએ ત્યાંથી. પણ જ્યાં સુધી અંદર બેઠા છીએ ત્યાં સુધી બધી જ માયાના આવરણો દૂર. ઘણા બધા હોશિયાર હોય તો પાસે લઈ બેસે નીચે. અહીં તો સારું છે પણ જયારે મોટું આયોજન હોય કથાનું ત્યારે મેં જોયું લોકો પોતાના ચપ્પલ પહેરીને અંદર આવે પછી એક ચપ્પલના આસન કરે પછી એના ઉપર જ બેસી જાય. પછી ઘણી કથાઓમાં હું યજમાનોને કહું કે ભાઈ આની વ્યવસ્થા કરો. ચપ્પલ ઉપર લોકો ચપ્પલને છોડશે નહીં અને બિચારા છોડે તો એમના 200 રૂપિયાના ચપ્પલ જાય. એટલે એ ડર છે. સાચી વાત. અને કદાચ કોઈ મોટા મનવાળો હોય ને એક દિવસ ચોરાઈ જાય તો બીજા દિવસે બીજા લાવે. વળી પાછા બીજા દિવસે જાય તો બિચારો શું કરે? એટલે પછી અમે પોલિથીન લવડાવી પ્લાસ્ટિકની બેગો અને પછી ગેટ ઉપર જે આવતા હોય ને એમને એક એક આપવામાં આવે. એટલે પોતાના ચપ્પલ પોતે એમાં ભરી લે અને પછી ચપ્પલ પકડી જાય બાજુમાં મૂકી દે. કથા સાંભળે પછી પોતાના ઘરે જાય. વ્યવસ્થા કરવી પડે. રચના કરી ત્યારે સુગ્રીવજી જેવા પોતાના મહાન પુત્રને બોલાવ્યા અને સુગ્રીવજી આવ્યા. સુગ્રીવજી આ ફળને લઈને ગયા. ક્યાં ગયા? ગંગાના તટ ઉપર. ત્યાં કોણ બેઠું છે? બોલે પરીક્ષિતજી મહારાજ. અને એ પરીક્ષિતજીના શ્રવણ રંધ્રમાં સુખદેવજી મહારાજે ભાગવત રૂપી રસનું પાન કરાવ્યું. આ ભાગવતનો રસ મોઢેથી પીવાનો નથી, કાનથી પીવાની વાત છે. અને પછી શું થયું? સાત દિવસમાં શ્રી કૃષ્ણ
શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. મહારાજને આ ભાગવત ભણાવ્યું છે. જન્મદાની સાથે જે સુખદેવજી મહારાજ નીકળી પડ્યા છે, એ સુખદેવજી મહારાજને બોલાવવામાં આવ્યા છે. સુખદેવજી આવ્યા છે. વેદવ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને ભાગવત આપ્યું છે. આ ભાગવત કેવું છે? યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોકમોહ ભયાપહ. જેને સાંભળવાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે, શોક મોહ અને ભયનો નાશ થાય છે. શોક મોહ અને ભય એવા ભાગવતને ભણાવવા માટે સુખદેવજીને બોલાવવામાં આવ્યા. જો સુખદેવજી જન્મતાની સાથે નીકળી પડ્યા છે, ઘરે નથી. વેદવ્યાસજીને કહ્યું કે મેં ભાગવતની રચના તો કરી, પણ હવે ભણાવું કોને, આપું કોને? અને સાચી વાત છે, પાત્ર હોય એને દેવાય. પુત્ર છે એટલે નથી આપ્યું, પાત્ર છે એટલે આપ્યું. વારસામાં મળતી વસ્તુ એ મિલકત બાપ દાદાની મળી શકે છે. કદાચ 2-4 મકાનો, 2-4 ગાડીઓ, થોડી ઘણી જમીન જાયદાદ, પૈસા એ કદાચ બાપ દાદાની મિલકતમાં મળે. પણ જો બાપ દાદાની મિલકતમાં કદાચ બાપાના માતાના સારા સંસ્કારો અને સંસ્કારોને લઈ અને સારો વિચાર મળે, સારું જીવન મળે, તો સમજવાનું આપણે પુત્ર તરીકે પ્રાપ્ત નથી કર્યું, પાત્ર છીએ એટલે પ્રાપ્ત કર્યું છે. ભગવાને આપણને પાત્ર બનાવ્યા છે. પુત્રના રૂપમાં વેદવ્યાસજીએ નહીં, પાત્રના રૂપમાં પોતાના પુત્રને ભણાવ્યું. પણ કેવી રીતે બોલાવ્યા? જન્મતાની સાથે જે પુત્રો ઘરથી નીકળી પડ્યા છે, એ દીકરાને બોલાવવા માટે વેદવ્યાસજીએ 4 શિષ્યોને ભાગવતના શ્લોક ભણાવ્યા. અને 4 શિષ્યોને કહ્યું કે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે આ 4 શ્લોકોનું ગાન કરવાનું. જેને લઈને મારો પુત્ર જ્યાં હશે ત્યાંથી અહીં આવશે. વેદવ્યાસજીએ 4 પુત્રોને 4 મંત્ર ભણાવ્યા. ગાયોને લઈને શિષ્યો નીકળ્યા છે જંગલમાં, પહાડોની ગિરિમાળાઓમાં ગાયો ચરાવે છે. રોજ ગુરુજી હવન કરે છે, એટલે હવન માટે લાકડા વીણે છે. અને સાથે સાથે ગાયોના જે છાણ છે, એ છાણના પોદલાઓને વીણે છે, અડિયા છાણા. અને વીણતા વીણતા ગુરુએ આપેલા મંત્રને ઊંચા અવાજે ભણે છે. વેણુ ગીતના શ્લોકને ભણ્યો એક શિષ્યએ. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિ સંભે જયંતિં જમાલાં રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં પ્લાવિશદ ગીત કીર્તિ.
હાથને મોઢા ઉપર આમ મૂક્યા. સામે પહાડ છે અને પહાડના પથ્થરોને ટકરાય છે અવાજ અને માળો એમાંથી કેટલો નાદ આમ ખુલ્લો પડતો જાય. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ ભાસઃ કનક કપિસંભયજયંતીમ જમાલા. આ શબ્દ જ્યાં સુખદેવજીના કાનમાં પડ્યા ને સુખદેવજી આંખો બંધ કરીને ભગવાનનું ભજન કરતા હતા. આંખો ખુલી જોયું આ અવાજ ક્યાંથી આવ્યો. કાન દીધો ત્યાં તો બીજો શિષ્ય બોલ્યો. રંધાન વેણોરધર સુધયા પૂરયંતો ગોવિંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ. પોતાના આસન ઉપર. આ શ્લોક શું કહે છે હવે ધ્યાન દેજો. આટલી વાર તો તમે સાંભળવામાં મશગુલ થઈ ગયા. આપણને આટલું આ ભાગવતના શ્લોકો કર્ણપ્રિય લાગતા હોય, ભલે સમજાય નહીં કોઈ આપણને મજા આવતી હોય. તો હાલા જ્યારે શિષ્યોએ ગાયા હશે ત્યારે સુખદેવજીની શું હાલત થઈ હશે. સુખદેવજી નિર્ગુણ બ્રહ્મને માનનારા છે, મૂર્તિને માનનારા નથી. કેમ કે સુખદેવજી માને છે પહાડોમાં હું મૂર્તિને માનીશ તો મૂર્તિને કાઢવાશે, એને ગરમી લાગશે, એને સમયે દૂધ પાવું પડશે, એને ભોજન ધરાવવું પડશે. આ બધું કોણ કરે? આપણે તો નિર્ગુણ નિરાકારને માનો એટલે કઈ કરવું જ ન પડે. નહીં દીવો, નહીં આરતી, નહીં ભોગ ધરાવવો, ન દૂધ ધરાવવું, નહીં કાંઈ. એવા નિર્ગુણને માનનારા સુખદેવજી આ સગુણ બ્રહ્મના ઉપાસકના મંત્રને જ્યારે સાંભળ્યો ત્યારે ઉભા થઈ ગયા. જેણે મોર મુકુટ ધારણ કર્યો છે, જેની ગળામાં વૈજયંતી માળા છે, જેણે પીળું પીતાંબર ધારણ કર્યું છે, એટલું જ નહીં રંધાન વેણો જેના હાથ ઉપર વેણુ છે, વેણુ માને વાંસળી, અને એ વાંસળીની અંદર એ કૃષ્ણ પોતાના પ્રાણને પૂરે છે, પોતાના શ્વાસને પૂરે છે, અને પછી આમાંથી નીકળતો નામ રંધાન વેણોરધર સુધયા પૂરયંતો ગોવિંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિઃ. જેણે આવી વાંસળી વગાડીને વૃંદાવનમાં જેણે રાસ રમાડ્યો, સુખદેવજી આ શ્લોકના અર્થને જાણીને ઊભા થઈ ગયા. ઓહો, આવા મધુરા શ્લોકને રચનારો કોણ હશે? આને કોણે રચના કરી હશે? અને ત્યાં તો પોતાના આસન ઉપરથી ઊભા થઈ દોડ મૂકી. જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં. ત્યાં તો ત્રીજા શિષ્યએ ગાયું સુખદેવજી કહે છે આ નિર્ગુણ બ્રહ્મને માનનારો હું આ સગુણ બ્રહ્મમાં ક્યાં ભાગ્યો? એટલે હોળી પાછા થઈ ગયા. નહીં, આપણે આ શ્લોકો ભણવાય નથી, આપણે આ કોણ બોલે છે એને પૂછવું નથી, હાલો પાછા જઈએ. અને જ્યાં ઉભા રહ્યા ત્યાં તો બીજો મંત્ર સંભળાયો.
અહોબકીયં તદકાલકૂટં જિગાં સયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિં ધાતૃચિતાં તતોન્યં કંવાદયાલું શરણં વ્રજેમ કંવાદયાલું શરણં વ્રજેમ ત્રીજા સ્કંદનો શ્લોક છે આ. અહોબકીયં તદકાલકૂટં. આ શ્લોકને જ્યાં સાંભળ્યો સુખદેવજી મહારાજે, ત્યાં તો સુખદેવજી મહારાજના કાનમાં આ શબ્દ પડ્યા. શું કહે છે આ શ્લોક? બોલે કૃષ્ણ કેટલો કૃપાળુ છે, કેટલો. બોલે બકાસુરની બહેન મકી પૂતના કૃષ્ણને મારવા માટે પોતાના સ્તન ઉપર કાલકૂટ નામના ઝેરને ચોપડીને આવે છે. શું કામ? કૃષ્ણને મારી નાખો. પણ છતાંય એ ભગવાન શ્રી કૃષ્ણ જિગામ સયાપાય દપ્યસાધ્વી, એક પહોંચેલા મહાપુરુષને જે પદવી મળે, જે સ્થાન મળે, એ સ્થાન લેભે ગતિં ધાત્રી ચિતાં તદોન્યં. એ ધાત્રી બનીને આવેલી પૂતનાને એક માને જે સ્થાન આપે, એ સ્થાન આપ્યું. સુખદેવજીને સમજાયું કે જે પોતાને મારવા માટે આવે છે એવા દુષ્ટ આત્માને પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું ધામ આપે. કેટલા દયાળુ છે. કંવાદયાલું શરણં વ્રજેમ. અહોબકીયં તદકાલકૂટં જિગાં સયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિં ધાતૃચિતાં તતોન્યં કંવાદયાલું શરણં વ્રજેમ. કંવાદયાલું શરણં વ્રજેમ. કંવાદયાલું શરણં વ્રજેમ. સુખદેવજીના કાનમાં જ્યાં શ્લોક પડ્યા, જે તારનારો છે, મારવા આવે છતાં એને તારે છે, એ કૃષ્ણની કૃપા. સુખદેવજી જ્યાં જોઈ ત્યાં સુખદેવજી દોડતા આવ્યા. એ શિષ્યોની પાસે આવીને ઉભા રહ્યા. અરે અરે શિષ્યો, તમે કોના દીકરા છો? કોના શિષ્યો છો? હા, ચારે શિષ્યો ઉભા થઈ ગયા. તમે કોણ? સુખદેવજી છો? હા, હું સુખદેવજી છું. એક શિષ્યએ ધીમે કરીને સુખદેવજીનો હાથ પકડી લીધો. હવે ભાગી ન જાય, કારણ કે જન્મતાની સાથે જે ભાગી ગયો છે વળી ભાગી ન જાય. હાથ પકડ્યો સુખદેવજી અને પછી કહ્યું, મહારાજ, અમે વેદવ્યાસજીના શિષ્ય છીએ. વેદવ્યાસ? બોલે હા. અચ્છા, આ મંત્ર તમને કોણે ભણાવ્યા? શ્લોકો તમે ક્યાંથી ભણ્યા? અરે ગુરુજી, આવા તો અમારા ગુરુજીએ એક બે શ્લોક નહીં 18,000 શ્લોકોની રચના કરી છે. એક પુરાણની રચના કરી છે. બોલે તમારા ગાયેલા બંને શ્લોક મને બહુ ગમ્યા. બોલે તમને ગમવા માટે બોલાવવા માટે તો મેં ગાયા છે. જો હાલો, હવે તમારું કામ છે. ક્યાં? બોલે અમારા ગુરુજીએ તમને આશ્રમમાં બોલાવ્યા છે. એ શિષ્યએ હાથ પકડ્યો. સુખદેવજી આગળ આગળ, બે શિષ્યો પાછળ. માથે લાકડાની ભારી, હાથમાં અડિયા છાણા,
આગળ આગળ ગાયોનું ધણ અને ગાયના ચરણની રજ ઉડતી એ ઘૂંઘરિયાળા વાળમાં સુખદેવજીના વાળમાં લાગી છે એ રજ. જે કેસ કાળા છે એ ભૂરા બની ગયા, ભૂખરા બની ગયા, કારણ રજ માથે ચોટી છે. એ વાંકડિયાળા વાળ એ કેસ કાળા ભૂરા થઈ ગયા. અને ચારે શિષ્યો સુખદેવજીને લઈ જ્યાં આશ્રમ તરફ આવ્યા અને દૂરથી વેદવ્યાસજી આવતી ગાયોને જોઈ અને પછી આમ આંખોની આગળ ઓસરી કરી કરીને જોવે છે, મારો પુત્ર આવતો લાગે છે, મારો સુખદેવ આવતો લાગે છે. જ્યાં ગાયોનું ધણ નજીક આવ્યું, પાછળ ચાર શિષ્યો દેખાયા અને એના વચ્ચે એક દિવ્ય તેજસ્વી સ્વરૂપ પોતાનો પુત્ર સુખદેવ દેખાયો અને દોટ મૂકી વેદવ્યાસ, મારો દીકરો આવ્યો, મારો બેટો આવ્યો, મારો પુત્ર આવ્યો. ગાયો ગૌશાળામાં ગઈ. સુખદેવજી જ્યાં એન્ટર થાય, અંદર પ્રવેશ કરે જ્યાં આશ્રમમાં, ત્યાં તો વેદવ્યાસજીના ચરણમાં સુખદેવજીએ સાષ્ટાંગ સદૈન્ય ભાવે પ્રણામ કર્યા. પિતા અને પુત્રનું આજ ઘણા સમય પછી મિલન થયું. પિતા અને પુત્ર મળ્યા છે. વેદવ્યાસજીએ પોતાના પુત્રને લઈ છાતીએથી ચાંપ્યો, માથાને સૂંઘ્યું અને પછી પોતાના દીકરાને હાથમાં હાથ પકડી આશ્રમમાં લઈ આવ્યા અને પછી આ ભાગવતને ભણાવ્યું. કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, એ કોઈ पियो रे पियाला राम रस का, कोई 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 पियो रे पियाला
राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। ले लो रे कोई राम के प्यारे है प्यारे। राम के प्यारे ले लो रे कोई राम के बंदे। लो रे कोई राम के बंदे। मैं बिखरावा गली गली मैं बिखरावा गली गली। मैं बिखरावा गली गली मैं बिखरावा गली गली। आत्मारामस्य मुनयो निर्गंधा अप्सुरुक्रमे कुर्वस्य हेतु किं भक्ति मित्रं भूतगुणो हरिः मित्रं भूतगुणो हरिः तब बहुत गुणो हरि। कोई पियो रे पियाला राम रस का। कोई पियो रे पियाला राम रस का। कोई पियोए पियाला राम रस का। कोई पियो रे पियाला राम रस का। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। राम नाम के कृष्ण नाम के राम नाम के कृष्ण नाम के हीरे मोती मैं बिखरावा गले गले। हे राम नाम के कृष्ण नाम के मैं बिखरावा गले गले। राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। हे राम नाम के हीरे मोती मैं बिखरावा गले गले। ले लो रे कोई राम के प्यारे। तुम्हें कोई राम के प्यारे। ले लो रे कोई कृष्ण के बंदे। ले लो रे कोई कृष्ण के बंदे। ले लो रे कोई राम के प्यारे। ले लो रे कोई राम के प्यारे। मैं बिखरावा गली गली मैं बिखरावा गली गली। अरे मैं बिखरावा गली गली मैं बिखरावा गली गली। 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 यस्यांगे श्रूयमाणायां कृष्णे परमपुरुषे भक्तिरुत्पद्यते पुंसः शोकमोहभयापः। સુખદેવજી મહારાજે આ ભાગવતને અધ્યયન કર્યું, આ ભાગવતને ભણ્યા. આ ભાગવત કેવું છે प्यारे ध्यान दीजिए। ભક્તિ રૂપપદ્યતે પુંસઃ, મારા ને તમારા જીવનમાં ભક્તિની ઉત્પત્તિ કરાવે, ભક્તિની વૃદ્ધિ થાય છે. કોના દ્વારા? કૃષ્ણે પરમ પુરુષે, એ પરમ પિતા પરમાત્માની સાથે જ્યારે બરાબર લય લાગે છે ત્યારે માણસ ભક્તિયુક્ત બને છે. અને આવો જ્યારે ભક્તિયુક્ત જ્યારે માણસ બને છે ત્યારે એના જીવનમાં ત્રણ ઘટના ઘટે છે: શોક, મોહ અને ભય. માણસ ત્રણ પ્રકારથી દુઃખી થાય: શોકથી થાય, ભયથી થાય અને મોહથી થાય.
તો આ ત્રણેય પ્રકારના દુઃખ એના જીવનમાંથી નાશ થાય છે. શોક ક્યારે થાય? ભૂતકાળને લઈને. મોહ ક્યારે થાય? વર્તમાનને લઈને. અને ભય ક્યારે થાય? ભવિષ્યને લઈને. સમજીએ કેવી રીતે. અહીં શબ્દ છે શોક, મોહ અને ભય. તો શોક ભૂતકાળને લઈને. ભૂતકાળમાં કોઈ ઘટેલી ઘટના એ જ્યારે યાદ આવે છે ત્યારે મનમાં શોક થાય છે, દુઃખ થાય છે. આપણો કોઈ સ્વજન વ્યક્તિ, આપણો કોઈ પ્રિય વ્યક્તિ, આપણું કોઈ પ્રિય પાત્ર જ્યારે આપણને છોડીને આ જગતમાંથી નીકળી જાય અને ઘણા સમય પછી ક્યારેક યાદ આવે, યાદ તો રોજ આવતું હોય પણ આમ જ્યારે યાદ આવે ત્યારે ઘટેલી ઘટના એ ભૂતકાળ આપણને શેમાં પરિવર્તિત કરે? શોકમાં. તરત અંદરથી શોકાની ભાવના જાગે, અંદરથી દુઃખ પ્રગટ થાય. તો શોક ભૂતકાળને લઈને છે. શોક, મોહ, બીજો શબ્દ છે મોહ. મોહ ક્યારે થાય? વર્તમાનને લઈને. સામે કોઈ એવી વસ્તુ હોય જેને લઈને પણ આપણને મોહ થાય કે આ વસ્તુ મને મળી હોત. બીજાની વાડીને, બીજાના બંગલાને, બીજાની સારી ગાડીને જોઈને આપણને મોહ થાય કે આપણી પાસે આવું હોત તો. ભગવાને મને ના આપ્યું, આને કેમ આપ્યું? તો વર્તમાનમાં જે દેખાય છે એને લઈને મોહ થાય છે. સમજાય છે માતાઓ? બીજાની હારી હાડી જોઈએ ને બાજુવાળીને, ઈ આપણને ન જોવે ને ત્યારે આપણે એમ જોઈએ કે હા બહુ હારી હાડી પહેરી છે, બહુ હારી દેખાય અને પહેરીએ છીએ હારી. વળી ઈ આપણા સામે જોવે એટલે આપણે આમ જોઈએ. આપણે શું કામ એની હાડી જોઈએ? એને શું કામ ખબર પડે કે આપણે એની હાડી જોઈએ છે? એટલે આપણે આમ જોઈએ. વળી પછી ઓલાનું ધ્યાન કથામાં જાય એટલે આપણે જોઈએ બોર્ડર હારી, પાલવે હારું. પાછી ઓલીનું આમ આપણાનું ધ્યાન જાય આપણે. શું કામ? ઈર્ષા છે. જોવું ગમે છે પણ એને ખબર ન પડી છે કે હું તારી હાડી જોઉં છું. હાવ સાચી વાત. લ્યો વાહ વાહ, તમે બધા સ્વીકારો છો એટલે સારું. ભૂલને સ્વીકારવી જોઈએ. જોકે તમે તો આવું કરતા જ ન હો કારણ કે કથામાં છો. વાહ 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 બોલ્યો. વાહ 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 યુવાન વર્ગ, ધન્યવાદ. તમે શરૂઆત કરાવી. યુવાનોની ભાષાને સમજે ને ગમે મને. તો આપણે બાજુવાળાની હાડી જોવી હોય તો આપણને વિચાર થાય, એ ન જોવે ત્યારે આપણે જોવી. તો આ તો એક્ઝામ્પલ છે. પણ કહેવાનો મતલબ મારો આશય એ છે કે મોહ વર્તમાનને લઈને થાય છે. શોક, મોહ અને ત્રીજું છે ભય. ભય ક્યારે થાય? ભવિષ્યને લઈને. અત્યારે મારી દીકરી કે મારો દીકરો 12માં ભણે છે, પરીક્ષા આપી છે, સારી એના માર્ક સારા આવશે તો હું એને આગળ ભણાવીશ, એ સારી પદવી ઉપર જશે, એ સારી નોકરી કરશે. પણ જો કદાચ સારા ટકા ન આવ્યા તો ભીતરથી ભય પ્રગટ થયો. અત્યારે તો અમને પાણી મળે છે પણ આવતીકાલે પાણી ખૂટી જશે. વૈજ્ઞાનિકો કહે છે પાણી ખૂટી જશે તો પાણી વગર માણસ શું કરશે? ભય આવે. અત્યારે તો મારું શરીર બરાબર છે પણ આવતા 5 વર્ષ પછી મારા શરીરમાં કોઈ રોગ આવશે તો ભય આવે. તો ભવિષ્યને લઈ અને ભય આવે છે, વર્તમાનને લઈને મોહ આવે છે અને ભૂતકાળને લઈને શોક આવે છે.
તો ભાગવતકાર કહે છે શોક મોહ ભયાપહા, માને ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય સ્વરૂપના જે અડચણો છે, જે આવરણ છે, એ આવરણમાંથી જે મુક્તિ આપે એનું નામ ભાગવત. શોક તો થાય, આપણે ત્યાં મરણ થયું તો આપણને શોક થયો, પણ હું તો એ પરિવારને ધન્યવાદ આપું કે એમણે એ વાત કરી કે નહીં, તમે જે અવસર માંડ્યો છે એ હવે બમણો થવો જોઈએ અને અમે તમારી સાથે. અને આ પરિવાર, અગારા પરિવારે તે પોતાની સહાનુભૂતિ દાખવતા કહ્યું કે ચાલો ચાલો આપણે એના માટે કંઈક કરીએ, ગયેલા આત્મા માટે. એટલે આજ સાંજે અહીં સુંદરકાંડનો પાઠ બાલુદાદાના આત્માના ઉદ્ધાર અર્થે હું સાધુવાદ આપું છું અઘારા પરિવારને. પ્રણામ કરવાનો જીવ થાય વાલા. કેટલી નિકટતા, કેટલી એકબીજાના પ્રત્યેનો ભાવ. અને આજે એ ટાણું એમનું લૌકિક વ્યવહાર પૂર્ણ, એટલે આવતીકાલથી પાછું આપણું રેગ્યુલર એ લોકો અહીં આવવા માંડશે, કથાએ સાંભળશે. એ આ ટીકાને પ્રાપ્ત નથી, આ આશીર્વાદને પ્રાપ્ત છે. સાહેબ સામેની અભિવ્યક્તિને જોઈને પોતે પોતાના દુઃખને ભૂલીને સામેલાને આનંદ આપે એનું નામ આ ઇન્સાન, એનું નામ ઇન્સાનિયત. એટલે હું એ પરિવારને અહીં વ્યાસપીઠથી ધન્યવાદ આપું છું કે પરિવારે પોતાની સહાનુભૂતિ, પોતાના દુઃખને ભૂલીને તમારી કથા આનંદિતતાથી થાય, લોકોનો આનંદ ન ગવાય, એ એમનો ભાવ. અને એની સામે પ્રત્યુત્તરમાં આજ સાંજે હું તે આવવાનો છું સુંદરકાંડમાં. એ મને બોલાવશો ને? તો બરાબર, નહીં તો પહેલથી કહી દીધું. આમ તો હવારે કીધું હતું. આમ તો દિનેશભાઈ મને ગઈકાલે હાંચે કીધું આચાર્યજી તમારે તો આવવું પડશે. મેં કીધું હા હું આવીશ. આપણે બધા જ મળીને સુંદરકાંડનો પાઠ કરશું. પછી મારી પાસે જેટલો સમય હશે એ પ્રમાણે પણ રહીશ તમારી બધાની વચ્ચે, નીચે બેસી તમારી બધાની સાથે. તો શોક મોહ અને ભયને જે મિટાવે છે અને સતત આનંદની અભિવૃદ્ધિ કરાવે છે એનું નામ ભાગવત. અને એ ભાગવત કેવું છે? આત્મા રામસ્ય મુનયો નિર્ગંધા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હેતુ કિમ ભક્તિમ મિથ્યમ ભૂત ગુણો હરિ. આત્મા રામસ્ય મુનયો, આત્માને આનંદ આપનારી આ ભાગવત કથા છે. નિર્ગંધ અપ્યુરુક્રમે, મનની ભીતરમાં જે રહેલી ગાંઠો છે ને એ ગાંઠો છૂટી જાય છે. બધાની પ્રત્યે સહાનુભૂતિ, બધાની પ્રત્યે લાગણી એ ભાગવત આપે છે. માટે મિથ્યમ ભૂત ગુણો હરિ, માટે ભગવાનની ભક્તિ, હરિની ભક્તિ એ બહુ મોટું સાધન છે. એ ભાવ સાથે સમય થઈ ગયો છે ભાઈ, તમારા ઘરે જવાની ઈચ્છા નથી? વાહ, સાચી વાત છે કે 8 વાગ્યા સુધી ચલાવું તો તમે કોઈ ઉભા થવાનું નામ નથી લેવું. તમારી નિષ્ઠાને પણ પ્રણામ. આઈએ આજની કથાને વિરામ આપતા પહેલા 1-2 મિનિટ હરિનામ આશ્રય. રાધા મોહન કૃષ્ણ ગાય રાધા ના શ્યામ અને સીતા રામ
ધૂન મચાવીએ ભક્તો
Namo Hare Krishna.
हरि ओम जन्नेन जिग्नमयदन्तदेवाध्यानि धर्मविधान परमेश्वर पुरुषोत्तमाय नमो नमः भानुमन्दाय नमो नमः चरणगङ्गे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओम बोलिए श्री भागवत भगवान की जय बाल मुकुंद कृष्ण कन्हैया लाल की जय गिरिराज धरण की जय नमः पार्वती पतये